દોસ્તો આજે વાત કરશું આપણે પાણીના ગુણોની। હવે પાણી ખરેખર તમે જુઓ તો પૃથ્વી ઉપર જે 71 આખી પૃથ્વી ઉપર 71% પાણી છે। એ પાણી પૈકી તમે જુઓ તો 97% પાણી તો સમુદ્રમાં રહેલું ખારું પાણી છે, જે આપણે પીવામાં સીધો વપરાશમાં લેતા નથી, એટલે કે 97% એ પાણી છે। એ સિવાયનું જે પાણી 3% વધ્યું, બરાબર, એમાંથી જે છે એ લગભગ 70% આજુબાજુ તો બરફમાં એમાં ઠરી ગયેલું એ પાણી છે। અને એ સિવાયનું બાકી છે એ એમ કહેવાય કે જે છે એ જમીનમાં 63% રહેલું પાણી જે છે એ જમીનની અંદર છે, બરાબર, ગ્રાઉન્ડ વોટર। અને એ સિવાયનું બાકી વધ્યું 0.5% જેટલું પાણી કે જે પીવાલાયક પાણી છે, જેનો આપણે જમીન ઉપરનું પાણી છે, જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર। તો આ પાણી જે છે એના અલગ અલગ ગુણો છે, દરેક પીવાના પાણીના અલગ અલગ ગુણો છે। કારણ કે પાણી પોતે આમ જોઈએ તો શુદ્ધ પાણી હોય, ગંધ રહિત છે, ગંધ વગરનું હોય, એમાં કોઈ પ્રકારની સ્પેશિયલ ગંધ ન હોય, રંગ રહિત છે, કહેવાય ને કે પાણી રે પાણી તેરા રંગ કેસા જિસમે મિલા દો લગે ઉસ જેસા। એને પોતાનો કોઈ રંગ નથી, જેમાં ભેળવો એના જેવું એ બની જાય। એટલે રંગ રહિત હોય, ગંધ રહિત હોય, સ્વચ્છ હોય, એમાં કોઈ પ્રકારના પાર્ટિકલ કે એવું કાંઈ પડ્યું હોય નહીં, એ પાણી શુદ્ધ પાણી કહેવાય, પીવાલાયક પાણી કહેવાય। હવે પીવાલાયક પાણી પૈકી કયું પાણી સારું, બરાબર? તો આપણે જુઓ અત્યારે વર્ષા ઋતુ ચાલે છે, તો વરસાદનું જે પાણી છે, બરાબર, શ્રેષ્ઠ પાણી કહેવાય છે વરસાદનું પાણી, સૌથી વધારે શ્રેષ્ઠ વરસાદનું પાણી, જે ઉપરથી આકાશમાંથી નીચે પડે છે, બરાબર, પછી જે પાત્રમાં ઝીલાય એ પાત્રના એ ગુણો અમુક અંશે ધારણ કરે છે, જે માટીમાં ઝીલાય એ માટીના પણ એ ગુણો ધારણ કરે છે, બરાબર। તો એ મુજબ જોઈએ તો વરસાદનું પાણી છે એ શ્રેષ્ઠ પાણી છે। બીજું પાણી છે વહેતું નદીનું પાણી, બરાબર, જે નદી વહેતી હોય, એમાં ખાસ કરીને જે પર્વત ઉપરથી વહેતી નદી હોય, ઢાળમાં આવતી નદી હોય, બરાબર, એનું પાણી પચવામાં લઘુ છે, હળવું છે, બરાબર, એટલે એ પાણી એના પછીના નંબરે આવે છે। ત્રીજું જે છે એ આપણે અત્યારે જોઈએ છીએ નળ દ્વારા જે આપણે ત્યાં પાણી આવે છે, નદીના બાંધમાંથી બાંધી આવે એ પાણી, પણ એ થોડું બંધિયાર હોય એટલે થોડું ભારે થાય, પણ એ પણ પાણી પીવા યોગ્ય છે શુદ્ધ હોય તો। બાકી બંધયાર પાણી હોય, સરોવરના પાણી હોય, એ ટાઈપનું પાણી હોય, તો એ બંધ પાણી જે છે સ્વચ્છ તો હોવું જરૂરી જ છે, પણ થોડું ભારે હોઈ શકે છે, બરાબર। એવી રીતે બોરવેલના અને કૂવાના એ પાણી છે, તો એ હવે તો ઊંડા બોરવેલ થઈ ગયા છે, એટલે એ પાણી ક્ષારી નહીં હોવાની શક્યતા છે, એટલે એટલા બધા સ્વાસ્થ્યપ્રદ હોતા નથી એમ કહી શકાય। તો આ જે પાણી છે એ પૈકી વરસાદના પાણીનો સંગ્રહ કરીને, ખાસ કરીને શરદ ઋતુમાં જે વરસાદ આવે છે એ વરસાદના પાણીનો સંગ્રહ કરીને ટાંકા સ્પેશિયલ બનાવીને આપણે પાણી રાખી મૂકતા હોઈએ છીએ, અને આખું વર્ષ દરમિયાન એ પાણીનો પીવા માટે ઉપયોગ કરી શકાય। કારણ કે એ પાણી છે એ સૌથી શ્રેષ્ઠ પાણી છે, વર્ષા જળ એ શ્રેષ્ઠ પાણી છે। બાકીનું જે પાણીની